નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારોની શરૂઆત કરીએ સૌપ્રથમ વલસાડથી। તો વલસાડના મોગરાવાડી વિસ્તારમાં ગુરુવારના રોજ 10 કરોડના ખર્ચે બનનાર રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન રાજકીય તણાવની પરિસ્થિતિ સર્જાઈ હતી। સવારે લગભગ 10 વાગે યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા, પરંતુ કાર્યક્રમ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી અને ધક્કામુક્કી જેવી સ્થિતિ સર્જાઈ હતી। રસ્તા અંગેના દાવા અને વિકાસની કામગીરી કોના સહકારથી શરૂ થઈ તે મુદ્દે બંને પક્ષો વચ્ચે વાદ વિવાદ વધતા વાતાવરણ ગરમાયું હતું। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી। બાદમાં કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાયો। નગરપાલિકા પ્રમુખે જણાવ્યું કે આ રસ્તા પ્રોજેક્ટનો હેતુ વિસ્તારના નાગરિકોને સુવિધા પહોંચાડવાનો છે, રાજકીય વિવાદ માટે નહીં। બીજી બાજુ કોંગ્રેસના અગ્રણી મીત દેસાઈએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે વિકાસના કામમાં રાજકારણ ન કરવું જોઈએ। આ પ્રોજેક્ટ લોકોનો છે, કોઈ પક્ષનો નહીં। સ્થાનિક નાગરિકોએ તંત્રને આ પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ કરવા અને રાજકીય વિવાદોથી દૂર રહેવાની અપીલ કરી છે। આજે ગિરિરાજથી કૈલાસ રોડ સુધીનો જે 2023માં રસ્તો પાસ થયો હતો એનું ખાતમુહૂર્ત કરવા માટે વલસાડ નગરપાલિકાના પ્રમુખશ્રી અને વોર્ડ નંબર 3 અને 4ના સભ્યો ત્યાં હાજર હતા। મને સ્થાનિક લોકોના ફોન આવ્યા કે આવી રીતે ખાતમુહૂર્ત કરી રહ્યા છે। સ્થાનિક લોકોનું કહેવાનું હતું કે 12 મીટરનો જો રસ્તો પાસ થયો છે તો ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરે અને પછી ખાતમુહૂર્તનો કાર્યક્રમ એ લોકો ચાલુ કરે। એટલા માટે હું ત્યાં હાજર રહ્યો હતો સ્થાનિકોનો અવાજ બનવા માટે અને પ્રમુખશ્રીને શાંતિપૂર્વક રીતે સવાલ પૂછ્યો હતો કે આ ડિમોલેશનની કામગીરી તમે ક્યારે હાથ ધરશો, અને એ બાબતને લઈને સુનિલભાઈ યાદવ જે ત્યાંના કોર્પોરેટર છે તેમને નહીં ખબર શું થયું અને મારી જોડે અભદ્ર વર્તન કરવા લાગ્યા, અભદ્ર ભાષા વાપરી, મારો ફોન ખેંચી લીધો અને મને ધમકીઓ આપી। એના રિલેટેડ હું આજે પોલીસ સ્ટેશનમાં આવ્યો છું અને પરમાર સાહેબને લેખિતમાં અરજી આપીશ અને મને પરમાર સાહેબ અને વલસાડ પોલીસ પર પૂરેપૂરો ભરોસો છે કે આવા તત્વોને વલસાડમાં કાયદા વ્યવસ્થા જાળવી રાખવા માટે યોગ્ય કાર્યવાહી કરશે।